શ્રી કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી માંડવી જૈન સંઘના દીપક મહિલા મંડળના પૂર્વ પ્રમુખ અને સેવાભાવી મહિલા અગ્રણી સ્વર્ગસ્થ વસંતબેન મણીલાલ લવજીભાઈ શાહ મંજલ તાલુકો નખત્રાણા હાલે માંડવીની 16મી પુણ્યતિથિ માંડવીની સંસ્થા દીપરંજન સેવા કેન્દ્ર દ્વારા જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને તાજેતરમાં ઉજવાઈ હતી। માંડવીમાં ગાય માતાને લીલા ચારાનું નિરણ કરીને તેમજ શ્વાનોને બુંદીના લાડુ અને બાજરાના રોટલાનું ભોજન આપીને જીવદયાનું કાર્ય કરાયું હતું। માંડવીની બહેરા મૂંગા વિદ્યાલયના દિવ્યાંગ બાળકોને મિષ્ટાન ભોજન આપવામાં આવ્યું હતું। માંડવીના આઠકોટી મોટી પક્ષના સ્થાપકમાં પરમ પૂજ્ય સદગુણાબાઈ મહાસતીજી અને પ્રભાવક પ્રવચનકાર પરમ પૂજ્ય પૂજિતાબાઈ મહાસતીજીના વ્યાખ્યાનમાં પ્રભાવ ન કરવાનો દાતા પરિવારે લાભ લીધો હતો। લાકડિયા તાલુકો ભચાઉમાં લાકડિયા મૂર્તિ પૂજક જૈન સંઘમાં પરમ પૂજ્ય કૃત પુણ્ય વિજયજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય અનંત સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં પ્રભાવ ન કરવાનો લાભ લીધો હતો। આ ઉપરાંત લાકડિયા ગામમાં આવેલા દહેરાસરો અને સ્થાનકોમાં ફરજ બજાવતા પૂજારીઓ મહેતાજીઓ કર્મચારીઓ તથા સફાઈ કામદારો તમામને રોકડ પુરસ્કાર આપીને તેમની કદર કરવાનો દીપરંજન સેવા કેન્દ્રે લાભ લીધો હોવાનું દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। આ સેવા કાર્યમાં દિનેશભાઈ શાહ, ધીરજભાઈ મહેતા, વર્ધમાનભાઈ મહેતા, ધવલભાઈ મહેતા તથા ઋષિ મહેતા જોડાયા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા, અબડાસા, કચ્છ।